જ્ઞાનીબેન ઠાકોરનો મામલો મેદાને। જય માતાજી મિત્રો, થોડા દિવસ પહેલાં જ ભાજપના કાર્યકર્તા જગદીશ વિશ્વકર્માએ જ્ઞાનીબેન ઉપર ટિપ્પણી કરી હતી। એ વાત હવે આખા દેશમાં ફેલાઈ ગઈ છે। ઠાકોર સમાજની સાથે આખું ગુજરાત ગુસ્સે થયું છે અને લોકો જગદીશભાઈની માફીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। વાવ થરાદના લોકોએ જ્ઞાનીબેન ઠાકોરને ન્યાય અપાવવા માટે મોટી રેલીનું આયોજન કર્યું હતું અને હજારો લોકો આ રેલીમાં જોડાયા હતા। આ રેલી વડે તેઓએ જિલ્લા કચેરીમાં કલેક્ટરને આખા સમાજે આવેદનપત્ર આપ્યું હતું અને લોકોનો રોષ સીમા પાર થઈ ગયો છે। મહિલાઓની આબરૂ એના ઓઢણામાં સાડીના પલ્લુમાં ત્યારે અભદ્ર ભાષાની અંદર ત્યારે જો એક ભાજપના રાજ્યના પ્રમુખ આવીને એમ કહેતા હોય કે સાડીનો પલ્લુમાંથી અમે સીટો ખેંચી લીધી, સ્ત્રીની મર્યાદા ઉપર ઘા કર્યો। એક બાજુ ભાજપના લોકો નારી વંદનાની વાતો કરે છે અને એક બાજુમાં જાહેરમાં એક ચૂંટાયેલો પ્રતિનિધિના ઉપર જે આ બનાસકાંઠા લોકસભાના લાખો મતદારોએ ચૂંટીને મૂક્યા અને બક્ષીપંચની મહિલાઓનો સંસદમાં અવાજ ઉપાડ્યો, એ ગુનો કર્યો કે ગાય માતાના જયારે આવી જાહેરની અંદર અહીંયા ચૂંટણી લડી હતી એના વિશે સાહેબ ના સાંભળે છે। એકદમ નારી વંદનાની વાતો કરીને એકદમ ભાજપના આઈટી સેલના લોકો આવી રીતે બધી આઈડીઓ બનાવીને દીકરી ઉપર અપમાનિત કોઈ સહન ના કરે કે એવી ગંદી ગાળો લખવામાં આવી। બીજી બાજુ મહિલા કોંગ્રેસની પ્રમુખને અંદર આવતા પોલીસ વાળા એમ કે ભગવી છે આવા શબ્દનો ઉચ્ચારણ આ સંકુલની અંદર તમારે મળવા આવતા જે આવા ઉચ્ચારણો કરતા હોય તો એક બાર નારી વંદનાની વાતો, મહિલા સુરક્ષાની વાતો, એક મહિલાઓની આબરૂ લેવાની વાતો થતી હોય અને આ કેમ્પસમાંથી કલેક્ટર ઓફિસ અને થરાદ પીએસઆઈ જાહેર કરી છે, મને ધક્કો માર્યો, મારું સાહેબ બાબુ લીધું। હવે તમે વિશ્વકર્માજી એક વખત વાત કરી તમારે સાંભળવાની તૈયારી ના હોય તો ના બેહો મિસ્ટર જાની। યસ, હા બિલકુલ સાહેબ, એની એફઆઈઆર કરવી પડે છે। એમને કોઈ સાંભળવાની તૈયાર નથી। આપણે કચેરી મેળવું બોલ્યા છે તો એ તો સાહેબ અત્યારે એફઆઈઆર નો આદેશ જ્યાં સુધી જ્ઞાનીબેન ઠાકોરને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઠાકોર સમાજ શાંતિથી નહીં બેસે। જગદીશ વિશ્વકર્માને કાયદેસર માફી માગવી પડશે। આ રેલીમાં લોકો મોટા બોર્ડ અને પોસ્ટર વડે જગદીશ વિશ્વકર્માનો વિરોધ કરી રહ્યા છે। તમને શું લાગે છે, જગદીશ વિશ્વકર્મા માફી માગશે કે નહીં? કોમેન્ટ કરીને જરૂર જણાવજો।